નમસ્કાર દર્શક મિત્રો, હું છું શિવાની. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી. મધ્યરાત્રિએ આતંકવાદીઓ પર ભારતે હુમલો કર્યો છે એ મિશનને સિંદૂર ઓપરેશન મિશન આપવામાં આવ્યું છે. પહેલગામમાં થયેલા હુમલાનો ભારતે બદલો લીધો છે. દેશની ત્રણેય સેનાઓએ 9 જેટલા સ્થળોએ પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો હતો. તેમાં 90 થી વધારે આતંકવાદીઓને ઠાર કરાયા છે. આવો જાણીએ શું છે સમગ્ર વિગત. આવી જ નવી અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા વોઇસ ગુજરાતી. ત્યાં સુધી નમસ્કાર. ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો છે. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતના આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કરતા રહ્યા હતા. મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. વિસ્ફોટો પછી શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. આના થોડા સમય પછી પાકિસ્તાન સેના તરફથી એક નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ભારતની કાર્યવાહીનો જવાબ આપશે. સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલો કર્યો છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો છે. 1:45 વાગ્યે પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ ISPRના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલો કર્યો છે અને 4 કલાક ને 13 મિનિટ વાગ્યે હુમલામાં ત્રણેય દળો ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 4 કલાક 32 મિનિટે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ માર્કો રૂબિયોએ ભારતીય હુમલા અંગે પાકિસ્તાની NSA અને ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી હતી. 4 કલાક 35 મિનિટે ભારતીય હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. 5 કલાક 4 મિનિટે હુમલો કરાયેલા 9 સ્થળોમાંથી 4 પાકિસ્તાનમાં અને 5 પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. પાકિસ્તાનમાં આવેલા ઠેકાણાઓમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. 5 કલાક 27 મિનિટે અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે. 5 કલાક 45 મિનિટે કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી છે. સાંજે 6 વાગ્યે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું અને પુશ રાજૌરી સેક્ટરના ભીમબર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે. સાંજે 6 કલાક 8 મિનિટે ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાયલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા છે. સાંજે 6 કલાક 14 મિનિટે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.